હસ્તગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મુર્વી લિખતિ અધિગૃહીત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ દયાતિ મૃત્યુંજયમ મહાદેવમ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનાથ. સીધો સાદો શબ્દ ઓમ નમઃ શિવાય. હે ઈશ્વર, પૃથ્વી જેટલો કાગળ બનાવીએ ને આકાશ જેવો, અને સમગ્ર જંગલો ની વૃક્ષોમાંથી કલમ બનાવીએ, બધા સમુદ્રના પાણીને સહી બનાવી દઈએ, અને માં સરસ્વતી વિદ્યાની દેવી તારું વર્ણન લખે તો અમારી ઓકાત છે? જો માની વર્ષો સુધીની સાધના પછી તારા ગુણ ન લખી શકાય તો અમે કોણ? અમારી શું શક્તિ? હે ઈશ્વર, તારો ઓમ, તારો ઓમકાર વેદોએ વર્ણવ્યો છે. ત્રણે ત્રણ બધા જ જે અવસ્થા છે માણસની, સુષુપ્તિ, જાગૃતિ અને સ્વપ્ન, આ ત્રણ અવસ્થા છે. અને કહે છે જે લોકો જાગી જાય છે એની તો ચોથી અવસ્થા છે, જે આ ત્રણમાંથી એક નથી, એને તુરીય અવસ્થા કહેવાય છે. એ બધું તારા ઓમમાં સમાયું છે. તારો ઓમ એટલે સર્જન, તારો ઓમ એટલે પોષણ, તારો ઓમ એટલે વિસર્જન. હે ઈશ્વર, તારા ઓમકારમાં એટલી બધી શક્તિ છે, એવું વેદો ને ઉપનિષદો કે છે, એવું સંતો કે છે, એવું ઋષિઓ કે છે. અને ઓમ માટે હજારો વર્ષોથી સંત પવિત્ર આત્માઓ એની પાછળ પાગલ થઈ ગયા છે. એમનો ઓમકાર જ જીવનનો ધ્યેય બને છે. હે ઈશ્વર, આ યોગીઓ જે છે ને, એને સમાજમાંથી કશું જોઈતું જ નથી. એમના માટે સમાજ બાદ છે. એમને કશું ભૌતિક જોઈતું જ નથી. એ લોકોને માત્ર તું જોઈએ છે, શિવ જોઈએ છે. શિવ એટલે કલ્યાણ. અને હે ઈશ્વર, આ લોકો એટલા બધા ખુશ છે. યોગીઓ છે ને, એની ઊંઘને યોગ નિંદ્રા કહેવાય છે. એને તંદ્રા કે નિંદ્રા કશું નથી. યોગી સૂતો હોય ને તો એ અંદરથી જાગતો હોય કે એનાથી કોઈ ભૂલ ન થાય. ભૂલ માટે એ જાગતો હોય કે મારી ભૂલ ન થવી જોઈએ. હા, શરીર સૂતું હોય પણ એ જાગૃત થાય. એ સતત તારી અંદર ખોવાયેલો હોય, તારા ચિંતનમાં હોય, તું કેવી રીતે મળે એમાં ડૂબેલો હોય. આ યોગીઓને કોઈ આનંદ નથી જોઈતો. એના માટે સત, ચિત અને આનંદ, સત્ય, એ જ એનો આનંદ છે. અને એવો આનંદ નિખાલસ, તારા જેવો, તું જેવો ભયો, એવા એ લોકો બનવાનું છે. અને આ બધું આ લોકોને ઓમકારથી મળ્યું છે. માટે શિવ એટલે જ ઓમકાર. શિવ એટલે ત્રણ અવસ્થા. એવી જ રીતે શિવ એટલે સર્જન, વિસર્જન ને પોષણ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પરબ્રહ્મ એ શિવ છે.